રાજકોટની ઐતિહાસિક વિરાણી હાઈસ્કૂલના કરોડોની કિંમતના મેદાનને સસ્તા ભાવે વેચી નાખવાની હિલચાલ સામે વિવાદ વકર્યો। ₹150 કરોડની બજાર કિંમતનું મેદાન માત્ર 51 કરોડ 51 લાખમાં વેચવાના પ્રયાસો સામે વિરાણી મેદાન બચાવો આંદોલન સમિતિ દ્વારા આગામી શનિવારે રાષ્ટ્રીય શાળા ખાતે મહાસંમેલન યોજાશે। પુરુષોત્તમ પીપરિયાની આગેવાનીમાં યોજાનારા સંમેલનમાં દેશ વિદેશમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને પ્રત્યક્ષ જોડાઈને આ શૈક્ષણિક વિરાસતને બચાવવા કાયદાકીય લડતની રણનીતિ ઘડશે। છેલ્લા 4 વર્ષથી વિરાણીના સંદર્ભમાં જુદી જુદી વાતો ઊભી કરેલી વાતો વહેતી કરવામાં આવે છે। જે મિત્રોએ આક્ષેપ કર્યો છે એને જ સાબિત કરવું જોઈએ। સામાન્ય રીતે ટ્રસ્ટની કોઈ પણ જગ્યાનું વેચાણ વ્યવહાર ન થઈ શકે। રજિસ્ટર એક્ટ પ્રમાણે જ્યારે તમારું મકાન ઘર એ વેચાણ થઈ શકે, ટ્રસ્ટનું વેચાણ થઈ શકતું નથી, જે મારા નોલેજમાં પણ નથી। 2013-14ની અંદર ટાગોર રોડ પહોળો કરવાની આખી એક યોજના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બનેલી હતી અને એના અનુસંધાને શામજી વેલજી વિરાણીની મોટી જગ્યા કપાત થતી હતી। આ કપાતના વળતર માટેની એક કમિટી બની હતી। એમાં માન્ય કલેક્ટરશ્રી, માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી, માન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રી, DLRના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, આની આખી કમિટીએ આખો એક વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો કે ખાનગી જગ્યાનું વળતર અને સરકારનું હિત જેમાં સમાયેલું છે એનું વળતર ટોટલ 1 કરોડ 24 લાખ રૂપિયા જેવું વળતર નક્કી થયું હતું। રાજ્ય સરકારશ્રી સુધી ફાઇલ ગઈ હતી, ત્યાંથી મંજૂરી આવ્યા પછી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને આ રકમ મળેલ છે, જે રેકર્ડ આધારિત છે। 90 લાખ રૂપિયા કપાતના શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને મળેલ છે। ચેરિટી કમિશનરમાં પરસોત્તમભાઈ વિરાણીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અને સગીરના વાલી દરજ્જે જોડાયેલા હતા। ચેરિટી કમિશનરે એમની અરજી ખારીજ કરી છે। એમની સામે જે અપીલ થવી જોઈએ એ આજની તારીખે અપીલ થયેલ નથી। ટ્રસ્ટનું સામાન્ય રીતે મારા નોલેજમાં કોઈ વેચાણ થઈ શકે નહીં, પણ જે વાતો ચાલે છે અને એને સતત પવન મળી રહ્યો છે, ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બદલાઈ શકે। ટ્રસ્ટ છે એ જાહેર વ્યવસ્થાનો એક ભાગ છે। સમાજ જીવનની અંદર જાહેર પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટ અધિનિયમ હેઠળ ટ્રસ્ટનું એક ગઠન થાય છે અને એ ટ્રસ્ટના આધારે જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં છે। એ પૈકીની એક પ્રવૃત્તિ એટલે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ, જે 1951થી કાર્યરત છે અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ફેરબદલી થઈ છે। જે તે વખતે માન્ય કલેક્ટર સાહેબ સમક્ષ પણ આવી અરજીઓ આવેલી હતી। મામલતદાર પશ્ચિમને આખી તપાસ સોંપાયેલી હતી। મામલતદાર પશ્ચિમ અને એમના સર્કલ અધિકારીશ્રીઓએ અહીંયા સ્થળ સ્થિતિ પંચ રોજકામ પણ કરેલ હતું। શામજી વેલજી વિરાણીએ એની બધી વિગતો માગેલ છે, પણ આજ દિવસ સુધી મળેલ નથી। પણ ક્યાંય કોઈ પાસેથી પૈસા લીધા હોય એવું રેકર્ડ આધારિત નથી। એક વસ્તુ એવી છે કે એવી એક અફવા આવે છે। મામલતદાર શ્રી પશ્ચિમે આખો અહેવાલ તૈયાર કર્યો છે, માહિતી અધિકારી આપ માગી શકો છો। એમાં આખી ડિટેલ છે, એમાં કેટલા લોકો છે, એની પાસેથી શું ભાડું લેવામાં આવે છે, એની કબૂલાત છે। કોઈ પણ વ્યક્તિ એવું હજી રેકર્ડ આધારિત કીધું નથી કે અમારી પાસેથી ભાડું લેવામાં આવે છે। ખાનગી ટ્રસ્ટ છે, વ્યક્તિનો સમૂહ ભેગો થાય અને સમાજ જીવનની સારી પ્રવૃત્તિ કરવા માટે ટ્રસ્ટનું ગઠન કરે અને એ ટ્રસ્ટના પોતાની આવક ઉપાર્જનમાંથી જમીન ખરીદ કરે અને એ જમીનની અંદર હોસ્પિટલ છે, શિક્ષણ છે, સત્કાર્યો છે, ગૌશાળા છે, આ બધી પ્રવૃત્તિ થતી હોય। એ પૈકીની એક પ્રવૃત્તિ એટલે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ છે। આમના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ 1951માં આ ટ્રસ્ટ ઊભું કરેલું હતું। 8 એકરથી ઉપરાંતની જગ્યા ખરીદ કરેલી હતી, એની રેવન્યુ રેકર્ડે નોંધ પડેલ છે। એટલે કે આ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ છે એ ખાનગી ટ્રસ્ટ છે, એમનું ગ્રાઉન્ડ પણ ખાનગી છે। ભૂતકાળની અંદર ચૂંટણીમાં પણ જ્યારે આ બિલ્ડિંગનો અને આ વિરાણી ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે કલેક્ટરે વળતરના પણ પૈસા આપેલા છે, જે રેકર્ડ ઉપર છે। છેલ્લા 15 વર્ષથી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટમાં
ટ્રસ્ટીઓની સંમતિથી અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેની બધી વ્યવસ્થા ટ્રસ્ટ કરતું હતું. ગત વર્ષે પણ થઈ હતી. આ વખતે કોઈએ મજૂરી માગેલ નથી. મજૂરી માગેલ હોત તો ટ્રસ્ટ આપવા તૈયાર હતું. ટ્રસ્ટે એમાં કોઈ વાંધો પણ નથી કે જૂના વિદ્યાર્થીઓ આ સંસ્થામાં આવે અને 2-4 કલાક રહીએ, જમે, આનંદ કરે, એના ભૂતકાળના સંસ્મરણો વાગોળે અને છૂટા પડે. કોઈ જમીન વેચવા નથી કાઢી. જે તે વખતે ચેરિટી કમિશનરે મંજૂરી આપેલી હતી. એ મંજૂરીની સામે કોઈ અપીલ, અરજ, અહેવાલ થયેલ નથી. સામાન્ય રીતે ચેરિટી કમિશનર જે હુકમ કરે તેને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવતું હોય છે. એવો હુકમ કોઈ પડકારેલ નથી. હાલના તબક્કે જમીન કોઈ વેચવા કાઢેલ નથી. બધી ઊભી કરેલી વાતો છે. ના 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 અહીંયા શૈક્ષણિક રીતે વધારે મોટું સંકુલ બનાવવાની તૈયારીઓ છે. ટ્રસ્ટીઓની એક આખી યાદી છે. આ પત્રકાર પરિષદ પૂરી થાય એટલે આપને આપી દઉં. જરા ડીપલી વાત કરું તો 2013-14ની અંદર ટ્રસ્ટની મિલકતની આકારણી થઈ. એમાં એક મોટો ભાગ ખાનગી ઠેરવવામાં આવ્યો, બાકીનો ભાગ છે એ સરકારનો નક્કી કરવામાં આવ્યો. એના આધારે વળતર મળ્યું. એની સિટી સર્વેમાં એની નોંધ પડી. એની સામે 2018-19માં એક અપીલ દાખલ થઈ. એમાં ડેપ્યુટી કલેક્ટરે હુકમ આપ્યો. એ હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. એ હુકમ રદ કર્યો. કેસ રિમાન્ડ થયો. રિમાન્ડ કર્યા પછી ફરી વખત શામજી વેલજી વિરાણીની વિરુદ્ધનો હુકમ આવ્યો. એ હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે ને અત્યારે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ થયેલ છે, જેની નકલ હું આપ બધાને આપી દઈશ. હવે એ એમને પૂછો તો જ ખ્યાલ આવે કે કોની સાથે એમને વાંધો છે. પણ બધા વિદ્યાર્થીઓનો શામજી વેલજી વિરાણીમાં હાર્દિક સ્વાગત છે. આખી શામજી વેલજી વિરાણીની જે પ્રોપર્ટી છે એ ખાનગી છે. ખાનગીના આધારે જ વળતર મળ્યું હતું. કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આખો નિર્ણય લેવાનો, એની સમીક્ષા ડેપ્યુટી કલેક્ટર સાહેબે કરી. હાઈકોર્ટે ઓર્ડર રદ કર્યો, રિમાન્ડ કર્યો. ફરી વખત હાઈકોર્ટે એમાં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ આપેલ છે. જે તે વખતે લેવામાં આવી હતી અને હાલના જે આંદોલનકારો છે એની સામે ક્યાંય અપીલ, અહેવાલ, અરજ કરેલ નથી અને અમારા ધ્યાનમાં નથી. 2018ની વાત છે. ત્યાર પછી ટ્રસ્ટીઓ એવું નક્કી કર્યું કે હાલના તબક્કે આ કોઈ જગ્યા વેચવાની થતી નથી. અહીંયા શૈક્ષણિક સંકુલ જ બનાવવાનું છે. અહીંયા સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, અહીંયા કોલેજ ચાલુ થઈ ગઈ છે. આગામી દિવસોમાં ટ્રસ્ટીઓની ગણતરી એવી છે કે અહીંયા વિશાળ પાયે શૈક્ષણિક આધુનિક ઇમારતોનું નિર્માણ કરવું.